વિરંબા દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું આપ મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર અલગ અલગ ગ્રહોનું સવિશેષ માત્રામાં મહત્વ છે, અને એટલા માટે અલગ અલગ ગ્રહો જ્યારે આપણા જીવનની અંદર પ્રભાવ પાડતા હોય છે ત્યારે આપણે આપણા જીવનની અંદર એના દ્વારા સારી એવી સફળતા પણ મેળવી શકતા હોઈએ છીએ. લગ્નનો કારક ગુરુ ગ્રહ છે, અને આ ગુરુ ગ્રહ આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરે તો આપણા દરેક કાર્યોને પણ સિદ્ધ કરે છે. એવું કહેવાય છે કે યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય, આ વ્યક્તિના કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરવાની તાકાત એ ગુરુ મહારાજમાં રહેલી છે. એટલા માટે દર્શક મિત્રો, આ ગુરુ ગ્રહનું આપણા શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે, આપણા જીવનમાં પણ વિશેષ મહત્વ છે. અને એટલા માટે જ દર્શક મિત્રો, આપણા ઘરની અંદર પણ ઈશાન ખૂણાનો કારક ગુરુને ગણવામાં આવ્યો છે, કારણ કે ગુરુ આપણા જીવનની અંદર જ્ઞાન શક્તિ છે, આપણા જીવનની અંદર ગ્રહણ કરવાની શક્તિ એ ગુરુ મહારાજ દ્વારા મળે છે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે આપણા જીવનની અંદર ગુરુગ્રહનું મહત્વ શું છે, ગુરુગ્રહ કેવી રીતે આપણા જીવનની અંદર લાભ આપી શકે, ગુરુગ્રહ દ્વારા આપણા જીવનની અંદર કેવી રીતે આપણે ફાયદો મેળવી શકીએ, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ એ પહેલા વહેલા શરૂઆત કરી લઈએ આજના પંચાંગથી. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના પંચાંગની અંદર આજે 19/2/2025 અને ખાસ કરીને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. આ માઘ માસ કૃષ્ણ પક્ષ અને એની આજે સપ્તમી કેતા સાતમની આજે તિથિ બની રહી છે. સ્વાતિ નામનું નક્ષત્ર સવારે 10:38 સુધી છે, ત્યારબાદ વિશાખા નક્ષત્રનો પ્રારંભ થશે. વૃદ્ધિ નામનો યોગ સવારે 10:47 સુધી છે, ત્યારબાદ ધ્રુવ નામના યોગનો પ્રારંભ થશે, અને આજે વિષ્ટિકેતા ભદ્રા નામનું કરણ રહેશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર દર્શક મિત્રો તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ગુરુગ્રહની. જ્યોતિષ શાસ્ત્રની અંદર ગુરુગ્રહને દેવગુરુ બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દેવગુરુ બૃહસ્પતિ ધન રાશિ અને મીન રાશિના સ્વામી બને છે. કર્ક રાશિની અંદર આ ગુરુ મહારાજ પોતે ઉચ્ચના બનતા હોય છે, અને જ્યારે મકર રાશિની અંદર આ ગુરુ મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે. દર્શક મિત્રો, ગુરુ એ જ્ઞાનનો કારક છે, ગુરુ એ શિક્ષક છે, ગુરુ એ સંતાનનો કારક છે, ગુરુ મહારાજ એ મોટા ભાઈના કારક છે, ગુરુ મહારાજ એ ધર્મ કાર્યના પણ કારક ગણવામાં આવે છે. આ જ ગુરુ મહારાજ દર્શક મિત્રો, કોઈ પવિત્ર સ્થળ હોય તો એનો કારક પણ ગુરુ છે. આપણા જીવનની અંદર પૈસાનો કારક પણ ગુરુ છે, પુણ્યનો કારક પણ ગુરુ છે. જો આપણા પુણ્ય સારા હોય, આપણો ગુરુ સારો હોય તો આપણા પુણ્ય સારા હોય, પુણ્ય સારા હોય તો આપણે પૈસા પણ કમાઈ શકીએ, પુણ્ય સારા હોય તો આપણે જાત્રાની અંદર જતા હોય. આપણે હમણાં અત્યારે જાણીએ જ છીએ, કારણ કે કુંભ મેળો ચાલી રહ્યો છે. ઘણા બધા કુંભ મેળાની અંદર આપણે જોઈએ છીએ કે દર્શન કરવા માટે ગયા હોય, દર્શન કરીને આવતા હોય, બસ છે એ ઊંધી પડી જાય, કોઈ ઘણા બધી વસ્તુઓ એવું બનતું હોય કે રેલવે સ્ટેશનની અંદર આટલા વ્યક્તિઓ ગુજરી ગયા, આટલા જણા બચી ગયા. તો સ્વાભાવિક રીતે પુણ્ય સારા હોય. આપણે એવું નથી કહેતા કે ભાઈ આના પુણ્ય હતા ને એટલે બચી ગયો. એટલે માતા પિતાના પુણ્ય ને એના પુણ્યના આધારે એ વ્યક્તિ બચી જતા હોય છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણા બધા લોકો મોક્ષ ગતિને પણ પ્રાપ્ત કરી લેતા હોય છે. વાત દર્શક મિત્રો આજે ગુરુગ્રહની કરી રહ્યા છીએ. ગુરુગ્રહ 27 નક્ષત્રની અંદર પુનર્વસુ નક્ષત્રના કારક છે, વિશાખા નક્ષત્રના કારક છે, અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના પણ કારક આ ગુરુ મહારાજ છે. એટલે કે આ ત્રણ નક્ષત્રના સ્વામી એ ગુરુ મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. અને એવું કહેવાય છે કે જેના ઉપર દેવ ગુરુ બૃહસ્પતિની કૃપા વરસી જાય, જેના ઉપર દેવ ગુરુ બૃહસ્પતિ પોતે પ્રસન્ન થઈ જાય, આવા વ્યક્તિઓ પોતાના અંદરના સાત્વિક ગુણોનો વિકાસ કરી શકે છે. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર સત્ય માર્ગ ઉપર ચાલી શકે, આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર આગળ વધી શકે, અને આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકતા હોય છે. એવું કહેવાય છે કે જન્માક્ષરની અંદર જ્યારે ગોચરની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલુ થાય ત્યારે તમારી રાશિથી બીજે ગુરુ હોય, તમારી રાશિથી પાંચમે ગુરુ હોય,
તમારી રાશિથી 7મે ગુરુ હોય, તમારી રાશિથી 9મે ગુરુ હોય તો એ તમને શુભ પરિણામ આપે છે. અરે 2, 5, 7, 9 અને 11મા સ્થાનની અંદર આ ગુરુ મહારાજ શુભ પરિણામ પ્રાપ્ત કરાવડાવે છે. અત્યારે વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજ ચાલી રહ્યા છે, એટલે મીન રાશિવાળા જાતકો જે હોય તો એને મીન, મેષ, વૃષભ, મિથુન, મીન, મેષ, વૃષભ, મિથુન અને કર્ક એટલે કે કર્ક રાશિવાળા જાતકોને શુભ પરિણામની પ્રાપ્તિ થઈ શકે. એવી જ રીતે દર્શક મિત્રો, જ્યારે ગોચરની અંદર અલગ અલગ ગ્રહોનું પરિભ્રમણ થતું હોય, ચંદ્ર સવા 2 દિવસે પરિભ્રમણ કરતા હોય, ગુરુ મહારાજ 13 મહિને પરિભ્રમણ એક રાશિની અંદરથી બીજી રાશિમાં કરતા હોય. હા, એક વાત જુદી છે કે અત્યારે અતિચારી ગુરુ ચાલુ થયા છે. અતિચારી ગુરુ એટલે મેં ગઈકાલે પણ વાત કરી, આની પહેલા પણ વાત કરી કે ગુરુ મહારાજ જ્યારે પોતાની નિયત કરેલી ચાલ કરતા એટલે કે નિયત કરેલી સ્પીડ કરતા, સરકારે લખેલું હોય કે આ રોડ ઉપર 80ની સ્પીડે તમારે ગાડી ચલાવવાની, તમે 120ની સ્પીડે ચાલ્યા જાવ તો મેમો ઘરે આવી જાય. એવી જ રીતે ગુરુ મહારાજ જ્યારે પોતાની ચાલ કરતા જ્યારે વધારે સ્પીડથી ચાલવા લાગે, વક્રી થાય, માર્ગી થાય અને આ એક વર્ષની અંદર 2 વાર કે 3 વાર જ્યારે પોતે રાશિ પરિભ્રમણ કરે ત્યારે કહેવાય અતિચારી ગુરુ. અને એટલા માટે દર્શક મિત્રો, આ અતિચારી ગુરુ મહારાજ અત્યારે ચાલી રહ્યા છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે બોડીના વધવાના કારક પણ એક ગુરુ મહારાજ છે. આ ગુરુ મહારાજ જ્યારે શુભ પરિણામની પ્રાપ્તિ આપતા હોય છે ત્યારે વ્યક્તિ પોતાના જીવનની અંદર આશીર્વાદ પ્રાપ્ત કરી ઉત્તમ પ્રકારના લાભો મેળવી શકે છે. પરંતુ આ જ ગુરુ મહારાજ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે છે, જ્યારે આપણા જીવનની અંદર તકલીફ ઉત્પન્ન કરાવડાવે છે, ત્યારે પેટની સમસ્યા પહેલમ વહેલા થાય છે. જે વ્યક્તિનો ગુરુ ખરાબ છે આવા વ્યક્તિને પેટની સમસ્યા કરાવડાવે છે. જેનો ગુરુ 5મા સ્થાનની અંદર છે, 6ઠ્ઠા સ્થાનની અંદર છે, આવા વ્યક્તિઓને ડાયજેશન રિલેટેડ સમસ્યા, ગેસને લગતી સમસ્યા થાય છે. અરે મોટાપણાનો કારક પણ ગુરુ છે. કોઈનું બોડી વધી રહ્યું છે એમ કે હું તો 2 જ રોટલી ખાઉં છું છતાં પણ બોડી વધે છે, તો સમજવાનું કે આ વ્યક્તિનો ગુરુ ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં છે. આ વ્યક્તિનો ગુરુ ક્યાંક ને ક્યાંક આને લાભ અને નુકસાન બંને વસ્તુ આપી રહ્યો છે, જેના લીધે ગુરુ મહારાજના લીધે એનું બોડી વધી રહ્યું છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વ્યક્તિનો ગુરુ નબળો હોય આવા વ્યક્તિઓના જીવનની અંદર સમસ્યાઓનો દોર વધારે પડતો રહેતો હોય છે. ગુરુ મહારાજ એવું કહેવાય, સ્થાન હાનિ કરો તો ગુરુ. ગુરુ મહારાજ જે સ્થાનની અંદર બિરાજમાન હોય આ સ્થાનને પોતે નષ્ટ કરતા હોય છે અને આવા વ્યક્તિઓના જીવનની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું હોય છે. દર્શક મિત્રો, ગુરુના લીધે પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. ગુરુના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અપચાને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. ગુરુના લીધે આપણા જીવનની અંદર એસિડિટીને લગતી સમસ્યા, પાચન તંત્રને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. કેન્સરને લગતી સમસ્યા આ પણ ગુરુ મહારાજના લીધે થાય છે. આપણા જીવનની અંદર જે બીમારી પેટ સાથે જોડાયેલી છે આ બધી બીમારીઓનો કારક એ ગુરુ મહારાજ છે. લાંબા સમય સુધી ચાલતી બીમારીનો કારક પણ ગુરુ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, આપણા કાર્યક્ષેત્રની અંદર જોવા જઈએ તો આપણા જીવનની અંદર ભણાવવાના કારક એટલે કે જે લોકો શિક્ષક બને આવા લોકોના કારક ગુરુ હોય છે. મેનેજમેન્ટનું જે લોકો કામ કરતા હોય એ વ્યક્તિના કારક પણ ગુરુ મહારાજ હોય છે. જે લોકો પોતાના જીવનની અંદર ફિલ્મ બનાવવાનું કામ કરતા હોય છે આનો ગુરુ પણ સારો હોય છે, કારણ કે શુક્ર એ ક્રિએટિવિટીનો કારક છે પણ ગુરુ એ મેનેજમેન્ટનો કારક છે. એટલે જે વ્યક્તિ ફિલ્મ બનાવે છે તો આવા વ્યક્તિનો મેનેજમેન્ટ પાવર સારો હોય અને મેનેજમેન્ટ પાવર સારો હોય એટલા માટે જ આવા વ્યક્તિઓ ફિલ્મ નિર્માણ કરી શકે છે અને પોતાના જીવનની અંદર આગળ વધી શકે છે. પીળી વસ્તુઓનો વેપાર, સોના ચાંદીનો વેપાર, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બુદ્ધ મહારાજ સાથે જોડાયેલી છે. જે લોકો સ્ટેશનરીને લગતો બિઝનેસ કરે છે, જે લોકો ખાવાની ચીજોનો બિઝનેસ કરી રહ્યા છે, જે લોકો મિષ્ટાનને લગતો બિઝનેસ કરી રહ્યા છે, સંતરા, કેળા વગેરેને લગતો બિઝનેસ કરી રહ્યા છે, પીળા ફૂલનો બિઝનેસ કરી રહ્યા છે, આ બધા વ્યવસાય એ ગુરુગ્રહને આધીન છે અને આવા વ્યક્તિઓના જીવનની અંદર એ ગુરુગ્રહ પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારના રિઝલ્ટો આપતા હોય છે. એટલા માટે દર્શક મિત્રો, ગુરુ મહારાજ સાથે હાથી પણ જોડાયેલા છે. એટલે કે જો તમારો ગુરુ નબળો હોય અને તમે હાથીની સેવા કરો તો પણ તમને લાભ મળી શકે. જે પાલતુ જાનવર તમે રાખો છો એ પણ ગુરુ સાથે જોડાયેલા છે. જે લોકો મોર છે, માછલી છે, એમાં પણ ડોલ્ફિન છે, આ બધી વસ્તુઓ આ ગુરુ મહારાજ સાથે જોડાયેલી છે. એટલે કે એવું કહેવાય કે આ લોકોનો સંબંધ પણ ક્યાંક ને ક્યાંક ગુરુ મહારાજ સાથે રહેલો છે. દર્શક મિત્રો,
કેળાનું મૂળ એ પણ ગુરુગ્રહનો કારક છે. તમારે ગુરુ સમસ્યા આપતો હોય, પેટની સમસ્યા હોય, શરીર વધવાને લગતી સમસ્યા હોય, તો કેળાની મૂળ છે એ વિશેષ માત્રામાં તમને લાભ આપી શકે છે. ગુરુ મહારાજ માટેનો મંત્ર છે ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બૃહસ્પતયે નમઃ, અથવા તો ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ. પુરાણોક્ત એનો મંત્ર છે દેવાનાંચ ઋષિનાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તન્નમામિ બૃહસ્પતિમ. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સફળતા આપતા હોય છે ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણા જીવનની અંદર ગુરુને લગતી સમસ્યા થાય ત્યારે લગ્ન થવામાં સમસ્યા ઉત્પન્ન થાય, જ્યારે ગુરુને લગતી સમસ્યા થાય ત્યારે સંતાનને લગતી સમસ્યા થાય, જ્યારે ગુરુને લગતી સમસ્યા થાય એજ્યુકેશનને લગતી સમસ્યા થાય, જ્યારે ગુરુને લગતી સમસ્યા થાય ત્યારે મેનેજમેન્ટને લગતી સમસ્યા થાય, જ્યારે ગુરુને લગતી સમસ્યા થાય ત્યારે તમારા વડીલોનો અનાદર કરો અને વડીલો સાથેનો વ્યવહાર તમે સારો ન કરો તો સમજવાનું ગુરુ તમારો ખરાબ છે, ગુરુ તમને સમસ્યા આપી રહ્યો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ગુરુ મહારાજનું વિશેષ મહત્વ છે. ગુરુના નાના નાના ઉપાયો તમારા ભાગ્યને ચમકાવી શકે છે. ગુરુના નાના નાના ઉપાયો તમારા લગ્ન અને સંતાનને લગતી સમસ્યાઓને દૂર કરી શકે છે, અને ગુરુના નાના નાના ઉપાયો તમારો મેનેજમેન્ટ પાવર વધારી પણ શકે છે. કેવી રીતે? જો વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુનું આપણા જીવનની અંદર વિશેષ પ્રકારનું મહત્વ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખગોળશાસ્ત્રની અંદર પણ ગુરુ ગ્રહનું વિશેષ પ્રકારનું મહત્વ બતાવવામાં આવ્યું છે. -145 ડિગ્રી તાપમાન એ ગુરુ મહારાજના ઉપર રહેલું છે, અને એટલા માટે જ આ સૌથી ક્યાંક ને ક્યાંક ઠંડા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, ગુરુ ગ્રહને અંગ્રેજીમાં નામ છે જ્યુપિટર. આ ગુરુ મહારાજ એના ઉપર હિલિયમ અને હાઇડ્રોજન ગેસ રહેલો છે, અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર અલગ અલગ ભાવની અંદર આ અલગ અલગ રિઝલ્ટ આપતો હોય છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર રક્ષા કરવા વાળા ગ્રહ છે. જો તમારો ગુરુ સારો હશે તો ગમે તેવી મુસીબત હશે, ગમે તેવી સમસ્યા હશે, ગમે તેવી તકલીફ હશે, એ તકલીફની અંદરથી તમે બહાર નીકળી શકશો, માઇન્ડ ઉપર કાબુ મેળવી શકશો, અને એ તકલીફમાંથી બહાર નીકળવા માટેના તમે રસ્તાઓ ગોતશો. દર્શક મિત્રો, ગુરુ મહારાજ જ્યારે અસ્તના થઈ જાય છે ત્યારે માંગલિક કાર્ય બંધ થઈ જાય છે. એટલે કે આપણે માંગલિક કાર્ય નથી કરતા, ગુરુ અસ્તનો છે, લગ્નના મુહૂર્ત ના નીકળે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે ગુરુ મહારાજનું આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં મહત્વ રહેલું છે. ગુરુ ગ્રહ દર્શક મિત્રો કેવી રીતે તમારા ભાગ્ય સાથે જોડાયેલો છે, અને ગુરુ ગ્રહ દ્વારા તમારા ભાગ્યને કેવી રીતે તમે બલવાન કરી શકો, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ. મિત્રો, એવું કહેવાય છે કે ગુરુ મહારાજ ધારે તો તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકે એમ છે. ભાગ્ય કુંડલીની અંદર જ્યારે ગુરુ મહારાજ નબળા હોય, શુક્ર, બુધ, રાહુ, આ બધા ગ્રહો જ્યારે તકલીફ આપતા હોય, પરંતુ ગુરુ એક બલવાન હોય તો જીવનની અંદર દરેક પ્રકારના લાભો આપી શકે છે. પરંતુ જ્યારે ગુરુ નબળો હોય તો એ ભાગ્યના દરવાજા બંધ કરે છે. એટલે કે ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો કારક જ ગુરુ છે. અને એટલા માટે દર્શક મિત્રો, લાંબુ આયુષ્ય એ પણ ગુરુ મહારાજ આપે છે. આપણા જીવનની અંદર જે દરેક પ્રકારના સુખો જોઈતા હોય, આ સુખો માટે શુક્ર અને ગુરુ આ બંને ગ્રહો કારક ગણવામાં આવે છે. દર્શક મિત્રો, ગુરુ તમારો નબળો છે તો તમને કઈ રીતે ખબર પડશે કે ગુરુ તમારો નબળો છે, ગુરુ તમને સમસ્યા આપી રહ્યો છે? તો દર્શક મિત્રો, જ્યારે માથાની અંદર વચ્ચોવચ્ચથી તમારે ટાલ પડવા લાગે તો સમજવાનું કે ગુરુ તમારો નબળો છે, ગુરુ તમને પીડા આપી રહ્યો છે. જે લોકોના એક્ઝેક્ટ મિડલની અંદરથી વાળ ખરવાના ચાલુ થઈ જાય તો સમજી લેવાનું ગુરુ મહારાજ તમને ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યા છે. ભણવાની અંદર તમારે સમસ્યા ઉત્પન્ન થાય તો ગુરુ મહારાજ પીડા આપી રહ્યા છે. આંખને લગતી સમસ્યા થાય તો ગુરુ મહારાજ પીડા આપી રહ્યા છે. તમને સપનામાં સાપના સપના દેખાય તો પણ સમજવાનું ગુરુ મહારાજ પીડા આપી રહ્યા છે. અને ક્યાંક ને ક્યાંક વ્યક્તિ, જો કોઈ પણ વ્યક્તિ હોય, આ વ્યક્તિ વગર કારણે અફવાઓની અંદર આવી જાય તો પણ સમજવાનું કે ગુરુ તમારો પીડા આપે છે. તમને ગળાની અંદર દર્દ થાય, ફેફસાને લગતી સમસ્યા ઉત્પન્ન થાય તો પણ ગુરુ તમારો ખરાબ છે, ગુરુ તમને સમસ્યા આપી રહ્યો છે. કેવી રીતે ગુરુ દ્વારા તમારા ભાગ્યને ચમકાવી શકો, વાત કરીએ. કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. મારા દીકરા માટે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. મારા દીકરાનું નામ મોહિત છે. એની જન્મ તારીખ છે
6/12/97. સમય, સમય સવારે 6 વાગે. જન્મ સ્થળ, જન્મસ્થળ ભાવનગર. પ્રશ્ન, પ્રશ્ન એને પ્રગતિ ક્યારે છે ને લગ્ન યોગ ક્યારે છે? વૃશ્ચિક લગ્નની કુંડલી છે. દર્શક મિત્રો, લગ્ન માટે સપ્તમ સ્થાન અને નવમાંશ કુંડલી જોવું બહુ જરૂરી હોય. હવે તમારા પુત્રની કુંડલીની અંદર ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ છે. લગ્ન માટે બે ગ્રહકારક ચંદ્ર અને ગુરુ. દાંપત્ય જીવન માટે પુરુષોને ટકાવવા માટેનો કોઈ ગ્રહ હોય તો એ છે શુક્ર મહારાજ. હવે તમારા સુપુત્ર ચીની કુંડલીની અંદર ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે, જે મન દ્વિધામય રખાવડાવે. વૃશ્ચિક રાશિનો સૂર્ય છે, જે મગજ ક્યારેક ક્યારેક ગરમ કરાવડાવી દે. શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર એટલે કે પતિ અને પત્નીના સ્થાન ઉપર પડે છે, જેના લીધે લગ્નમાં વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિઓનું સર્જન કરે. 90-99% એ લગ્નની વાતો આવીને અટકાઈ જાય. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનો દોર પણ ઉત્પન્ન કરાવે. ગુરુ અને શનિનો પરિવર્તન યોગ છે, એટલે ડાયજેશનને લગતી સમસ્યા, પેટને લગતી સમસ્યા કે ગેસને લગતી સમસ્યાઓ આને ઉત્પન્ન કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ મનપસંદ પાત્ર સાથે લગ્ન થવાના સારા યોગ બની રહ્યા છે. લગ્ન માટે કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ ને કર્ક રાશિ સાથે સારી લેણા દેણી છે. મહેનત દશમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, એટલે મહેનત વધારે કરાવે ને મહેનત કર્યા પછી ફળનું પ્રમાણ થોડુંક ઓછું અપાવે. અમાવસ્યાના દિવસે બની શકે ત્યાં સુધી પીપળના વૃક્ષની અંદર કાળા તલ અને જલ ચડાવવા જોઈએ. ચંદ્રકેતુના ગ્રહણ યોગની પૂજા કરવી જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને ભગવત કૃપાથી એને સારો લાભ મળતો જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. રામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર સંતાન સુખનો કારક પણ ગુરુ ગ્રહને ગણવામાં આવે છે, અને એટલા માટે જ્યારે ગુરુ આપણો સારો હોય ત્યારે સંતાનને લગતી સમસ્યા આપણી દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. ગુરુ આપણા જીવનની અંદર ઈશાન ખૂણાનો પણ કારક છે, કારણ કે ઈશાન ખૂણો એટલે ધર્મનો ખૂણો, ઈશાન ખૂણો એટલે આપણા જીવનની અંદર જલતત્વનો ખૂણો, અને ઈશાન ખૂણો એટલે આપણા માઇન્ડનો ખૂણો. હવે ઈશાન ખૂણો જ્યારે આપણો દૂષિત થતો હોય છે ત્યારે આપણા જીવનની અંદર હેલ્થ રિલેટેડ પણ ઇસ્યુ ક્રિએટ થાય, આપણી બુદ્ધિને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવે. માટે ઈશાન ખૂણો સવ્યવસ્થિત રાખવો જોઈએ. એટલા માટે તો એવું કીધું કે ઈશાન ખૂણાની અંદર તમારું મંદિર હોવું જોઈએ. ઈશાન ખૂણાની અંદર જ્યારે તમારું મંદિર હોય છે ત્યારે તમારા જીવનની અંદર જ્ઞાન વધતો જાય છે, તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ થાય છે, તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે, તમારા જીવનની અંદર મેનેજમેન્ટ પાવર પણ વધે છે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો ગુરુ નબળો હોય છે, આવા વ્યક્તિઓના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અલગ અલગ સમયે ઝઘડાઓનું પ્રમાણ, તણાવનું પ્રમાણ, ચિંતાનું પ્રમાણ, પેટને લગતી સમસ્યાનું પ્રમાણ, અનિદ્રાનું પ્રમાણ, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી હોય. ત્યારે મસ્તકને લગતી પીડા હોય છે ને, આ પણ ગુરુ મહારાજના લીધે જ થતી હોય છે, કારણ કે મસ્તકને લગતી પીડા થાય એટલે ડાયજેશન એટલે કે પેટને લગતી સમસ્યા તમારે થઈ હોય, ગેસ થાય એટલે માથું દુખવાનું ચાલુ થાય. એટલે આપણા જીવનની અંદર જયારે ગુરુ ગ્રહ આપણો નબળો હોય છે ત્યારે લગ્નની અંદર પણ મેનેજમેન્ટ પાવરમાં સમસ્યા ઉત્પન્ન કરે. એટલા માટે તો સ્ત્રીઓની કુંડલીમાં ગુરુ સારો હોવો બહુ જ જરૂરી છે. બહેનોની કુંડલીની અંદર જ્યારે ગુરુ સારો હોય છે ત્યારે દાંપત્ય જીવનનું સુખ સારું મળે છે, દાંપત્ય જીવનની અંદર સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, કયા એવા ઉપાયો છે કે જે ઉપાયો કરવાથી તમે ભાગ્યને ચમકાવી શકો, જે ઉપાયો કરવાથી આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો તમે લાભ પણ મેળવી શકો? આ વિષય ઉપર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારા દીકરા વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય, સ્થળ. નામ ઋતુરાજ. જન્મ તારીખ છે 29/9/2011. સમય? જન્મ સમય સવારે 6 વાગે. જન્મ સ્થળ? લીંબડી. પ્રશ્ન? એના ભવિષ્ય વિશે પૂછવું હતું. એ 8મા ધોરણમાં ભણે છે, પણ બહુ ભણવામાં ધ્યાન આપતો નથી.
કઈ વાંધો નહીં, ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. શનિ શુક્ર બુધ 3 ગ્રહો સાથે 4 ગ્રહો સાથે બિરાજમાન છે. જ્યારે પહેલું સ્થાન એને માઇન્ડનું સ્થાન કહેવામાં આવે. હવે એ સ્થાનની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે. સૂર્ય શનિ અને બુધની સાથે બિરાજમાન છે. મોત્સોકની અંદર ઇતર એક્ટિવિટીઝની અંદર ક્રિએટિવિટી વાળો માઇન્ડ આનો ક્રિએટ કરાવડાવે. આના જીવનની અંદર મોત્સોક પાછળ, કોમ્પ્યુટર પાછળ, મોબાઈલ પાછળ અને પોતાના જીવનની અંદર ખેલકૂદ પાછળ થોડો ઘણો એનો માઇન્ડ વધારે પડતો રહે. તુલા રાશિની અંદર ચંદ્રમા છે એટલે ઇમોશનલ એટેચમેન્ટ, લાગણીશીલ સ્વભાવ તો છે જ, પરંતુ પહેલા સ્થાનની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ મગજ થોડો ગરમ પણ કરાવડાવી દે. શનિ અને બુધ બંને ગ્રહો સાથે બિરાજમાન છે. સૂર્ય શુક્ર શનિ અને બુધ આ 4 ગ્રહો સાથે બિરાજમાન છે, જેના લીધે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. અમુક સમયાંતરે વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ પણ કરાવડાવે. લાભસ્થાનની અંદર કર્ક રાશિનો મંગળ છે. નીચસ્થ મંગળ બિરાજમાન છે અને નીચસ્થ મંગળ હોવાના લીધે ક્યાંક ને ક્યાંક અમુક સમયાંતરે આવડત હોવા છતાં વ્યક્ત કરવાની અંદર સમસ્યા ઉત્પન્ન થાય એટલે કોન્ફિડન્સ લેવલ ક્યારેક આનું ડાઉન પણ કરાવડાવી દે. ભાગ્યમ ફલતી સર્વત્રમ. ભાગ્યસ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે, જેના લીધે ભાગ્યમાં થોડીક રૂકાવટો પણ ઉત્પન્ન કરાવડાવે. ભાગ્યાધિપતિ શુક્ર શનિની સાથે બેઠો છે. ભાગ્યાધિપતિ શુક્ર સૂર્યની સાથે બેઠો છે. સંઘર્ષ યોગની વચ્ચે બિરાજમાન છે, જેના લીધે જીવનમાં મહેનત પરિશ્રમ કરવા છતાં ફળનું પ્રમાણ અમુક સમયાંતરે આને સ્વલ્પ માત્રામાં પ્રાપ્ત થાય. સૂર્ય અને શનિના સંઘર્ષ યોગની પૂજાથી એને પોઝિટિવ ફાયદો મળતો જણાશે. પૂનમનું વ્રત કરવું, પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, આ બંને ઉપાયો એમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને એમના દ્વારા એના જીવનની અંદર સારો એવો લાભ પણ મળતો જણાશે. બની શકે ત્યાં સુધી કીડિયારું દર રવિવારના દિવસે પૂરવાનું કહેજો, એનાથી પણ પોઝિટિવ લાભ મેળવી શકાશે અને સારો ફાયદો પ્રાપ્ત કરી શકાય. વાત મિત્રો, ગુરુ મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવિટી પ્રાપ્ત કરાવનાર ગ્રહ છે ને એટલા માટે એવું કહેવાય છે કે જ્યારે ગુરુ મહારાજ આપણા સારા હોય ત્યારે આપણા જીવનની અંદર સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. ગુરુ આપણા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરાવડાવે ને ગુરુ ગમે તેવું કામ હોય, ગમે તેવું તકલીફ વાળું કામ હોય, ગમે તેવું કઠિન કામ હોય તો આ કામને પણ સોલ્વ કરવાની તાકાત હોય ને તો એ ગુરુ મહારાજમાં જે નથી કહેતા માઉન્ટ એવરેસ્ટ આ ભાઈ ચડી ગયા, તો એ માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાની તાકાત જે બતાવે છે ગુરુ બતાવે. એટલે કે ગમે એવું તકલીફ વાળું કામ હોય, માંડ નીકળવા વાળું કામ હોય અથવા ન નીકળી શકે એવું કામ હોય, પણ એ કામની અંદર સોલ્યુશન લાવી શકે તો એ ગુરુ મહારાજ લાવી શકે છે. એટલા માટે દર્શક મિત્રો આપણા જીવનની અંદર ગુરુ મહારાજ પોઝિટિવ હોવા બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ લગ્નની અંદર બિરાજમાન હોય તો એ બલિ થાય છે. જો ચંદ્રમા સાથે બિરાજમાન હોય તો એ ચેષ્ટા બલિ થાય છે અને એ તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપે છે. ગુરુને શુભ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને ગુરુ મહારાજ આપણા જીવનની અંદર સારા હોય તો આવા વ્યક્તિ જજ બની શકે છે, આવા વ્યક્તિ વકીલ બની શકે છે, આવા વ્યક્તિ પ્રિન્સિપાલ બની શકે છે, આવા વ્યક્તિ શિક્ષક બની શકે છે, આવા વ્યક્તિ પંડિત બની શકે છે, આવા વ્યક્તિ સારા જ્યોતિષી પણ બની શકે છે અને બેંક મેનેજરના કારક પણ ગુરુ મહારાજ છે. એટલે જેને બેંક મેનેજર બનવું હોય એ પણ પોતે ગુરુ એનો સારો હોય તો બેંક મેનેજર બની શકે. દર્શક મિત્રો, જીવનની અંદર મંદિરના પૂજારી તરીકે પણ જો કોઈ રહેતા હોય તો એનો ગુરુ સારો હોય છે. યુનિવર્સિટીની અંદર અધિકારી તરીકે પણ ગુરુ સારો હોય તો તમે રહી શકો અને એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. અરે સારામાં સારો રાજકારણી છે ને એ પણ ગુરુ બનાવે છે, કારણ કે રાહુ અને ગુરુ આ બંને ગ્રહો સારા હોય, કારણ કે રાજકારણી વ્યક્તિને બધાને મેનેજ કરીને ચાલવાના હોય. એટલા માટે પ્રસિદ્ધ રાજકારણી જે હોય તો આવા વ્યક્તિનો ગુરુ સારો હોય છે. દર્શક મિત્રો, ગુરુ 13 મહિના સુધી એક રાશિની અંદર રહેતો હોય છે અને આ ગુરુ મહારાજ સૂર્ય, ચંદ્ર અને મંગળના મિત્ર છે અને આ ગુરુ મહારાજ બુધ અને શુક્રના શત્રુ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે રાહુ અને કેતુ સાથે સમગ્રહ રહેલા છે અને આ ગુરુ મહારાજ વ્યક્તિના બુદ્ધિના કારક છે, ઉત્તમ તર્ક શક્તિના કારક છે, ઉત્તમ વાક ચાતુર્યતાના કારક એ પણ ગુરુ મહારાજ રહેલા છે. ગુરુ સારો હોય આવા વ્યક્તિઓ પોતાની વાણી ઉપર વર્ચસ્વ સારું હોય, પોતે બોલે એટલે સામેવાળા વ્યક્તિ ઉપર એ બોલીનો વજન પડે તો સમજવાનું ગુરુ સારો છે, ગુરુ એને પોઝિટિવ રિઝલ્ટ આપી રહ્યો છે. આ જ વિષય ઉપર વાત કરીએ દર્શક મિત્રો, પરંતુ એ પહેલા વાત કરી લઈએ કોલર મિત્ર સાથે. હલો હેલો. જય ગણેશ. હેલો.
હા જય ગણેશ. હાજી. નડિયાદથી બોલું છું. બાબા માટે પૂછવું છે. બાબાનો જન્મ છે 4/12/93. 4/12/93. સમય સમય 5:55 સાંજે. 17:55. જન્મસ્થળ નડિયાદ. પ્રશ્ન એના મેરેજ માટે છે ભાઈ, અને આ વર્ષે મેરેજ થઈ જશે. છોકરી ગોતી લીધી બેન? છોકરી જોઈ છે, પણ હવે એ સારું બનશે કે નહીં એ છોકરી જોડે. કન્યા રાશિ છે અને એનો જન્મ છે 5/8/2000. અરે બેન, પેલા આપણે એકનું તો જોઈ લઈએ, હવે જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલી છે. આ વૃષભ લગ્નની કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિના બુધ, સૂર્ય, શુક્ર, રાહુ બિરાજમાન છે. દર્શક મિત્રો, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામની અંદર આ વસ્તુ ખાસ કીધી છે કે 7મું સ્થાન એ દાંપત્ય જીવનનું સ્થાન છે. સપ્તમ સ્થાનની અંદર જયારે શનિ હોય, સપ્તમ સ્થાનની અંદર જયારે રાહુ મહારાજ બિરાજમાન હોય, સપ્તમ સ્થાનની અંદર જયારે કેતુ મહારાજ બિરાજમાન હોય, 7મા સ્થાન ઉપર શનિની દ્રષ્ટિ પડતી હોય, સૂર્ય અને શનિ સાથે હોય, મંગળ દોષ હોય, આવા વ્યક્તિઓના લગ્ન જીવનની અંદર થોડીક સમસ્યા રહેતી હોય છે. હવે 7મે રાહુ મહારાજ છે, 7મે સૂર્ય મહારાજ છે, 7મે મંગળ મહારાજ છે, 7મે શુક્ર મહારાજ છે અને 7મે બુધ મહારાજ છે. જેના લીધે લગ્નની અંદર બેન તમારા બાબાને થોડાક વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે અને શનિ સૂર્યના સંઘર્ષ યોગ માટે તો હું ઘણી વખત ટીવીમાં કહું છું કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય એટલે દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદોની શક્યતાઓ વધારી દે છે. તો તમારા પુત્રની કુંડલીની અંદર જ આ દોષ છે. માટે શનિ સૂર્યના સંઘર્ષ યોગ, સૂર્ય રાહુના ગ્રહણ યોગ, સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવજો. તમારા ઘરની અંદર ચાંદીની લગડી ગંગાજલની અંદર પલાળીને રાખજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળવારના દિવસે મસૂરની દાળ પરિશ્રમ કરતા વ્યક્તિને આપો, એનાથી પણ અવશ્ય સારો લાભ મળશે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. ગુરુ છઠ્ઠે છે, ખાડાના સ્થાનની અંદર બિરાજમાન છે. પેટને લગતી સમસ્યા, ડાયજેશનને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. માટે 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર ધર્મસ્થાનની અંદર દાનમાં આપવી, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાય. તમે હમણાં વાત કરી મિથુન રાશિની દીકરી છે, હવે કન્યા રાશિની દીકરી છે, તો જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી આમને કન્યા રાશિ સાથે લેણા દેણી છે. ચિંતા કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. વાત દર્શક મિત્રો, ગુરુ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં મહત્વ ધરાવે છે. એટલા માટે દર્શક મિત્રો, પવિત્ર નદીઓનો કારક પણ ગુરુ છે, સારા લેખકનો કારક પણ ગુરુ છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ગુરુ મહારાજ ધન સંપત્તિ સાથે જોડાયેલા છે, સંતાન સુખ સાથે જોડાયેલા છે, શ્રદ્ધા, ત્યાગ, સમૃદ્ધિ, ધર્મ, વિશ્વાસ આ બધા સાથે ગુરુનો સંબંધ છે. રાજકીય સન્માન સાથે પણ ગુરુ મહારાજનો સંબંધ છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણે ગુરુનો પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ. ગુરુ દ્વારા આપણા ભાગ્યને ચમકાવવું છે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનું બળ આપણે જોઈએ છીએ. તો રોજને માટે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરવે નમઃ આ મંત્રનો જપ કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, ગુરુ માટે દાન કરવા જેવી વસ્તુ હોય તો એ છે ચણાની દાળનું તમે દાન કરી શકો, હળદરનું તમે દાન કરી શકો, પીળા ચોખાનું તમે દાન કરી શકો, પીળા ફૂલનું તમે દાન કરી શકો. તો અવશ્ય ગુરુ મહારાજની પોઝિટિવ અસર મળે છે અને તમને સારો એવો લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, તમારો ગુરુ ખરાબ છે, ગુરુ તમારા જીવનની અંદર સમસ્યાઓ આપી રહ્યો છે, તો તમારે કયા ઉપાયો કરવા જોઈએ? આમ તો એવું કહેવાય કે તમે ખાસ કરીને શિખા રાખો, એ પણ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે છે. શિખા રાખવાથી પણ ગુરુ અને બુધ બંને ગ્રહો તમારા પોઝિટિવ થાય છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. વાત દર્શક મિત્રો, જીવનની અંદર ગુરુ મહારાજ જ્યારે પીડા આપી રહ્યા હોય ત્યારે કમરથી નીચેના ભાગની અંદર પણ દુખાવો થાય છે. અસહનીય દુખાવો એ ક્યાંક ને ક્યાંક આ લીધે થતો હોય છે. મોટાપાને લગતી સમસ્યા એ પણ ગુરુ મહારાજના લીધે ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ છે, આ વ્યક્તિની લંબાઈ રોકાઈ જાય અને પહોળાઈ વધી જાય તો સમજવાનું ગુરુ આને પીડા આપી રહ્યો છે, ગુરુના લીધે આને સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ એ આપણા જીવનની અંદર જ્યારે પરેશાની આપતા હોય, તકલીફ આપતા હોય ત્યારે અલગ અલગ ઉપાયો કરવા જોઈએ, જે ઉપાયો આપણને લાભ આપી શકે. દર્શક મિત્રો, એમાં ગુરુવારનું તમે વ્રત પણ કરી શકો, રુદ્રાભિષેક પણ કરી શકો. એમાં પણ હમણાં મહાશિવરાત્રી આવે છે અને આ મહાશિવરાત્રીના
નવરાત્રીના પવિત્ર પાવન પર્વ ઉપર પણ તમે રુદ્રાભિષેક કરી શકો. 5 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પણ ગુરુને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે, પોઝિટિવ રિઝલ્ટ મળે છે. બની શકે ત્યાં સુધી દર્શક મિત્રો લસણ, ડુંગળી વગેરે વસ્તુઓનું સેવન ઓછું કરીએ તો પણ ગુરુ મહારાજ પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે. અને કેસરનું દાન ગુરુ માટે ઉત્તમ ગણાય છે. અને કેસરવાળા જલથી જો ભગવાન વિષ્ણુ ઉપર અભિષેક કરવામાં આવે, ભગવાન કૃષ્ણ ઉપર અભિષેક કરવામાં આવે તો પોઝિટિવ લાભ પણ મળતો હોય છે. આવા જ મિત્રો તમારો ગુરુ ખરાબ છે તો દહીં અને ભાત આ તમારે ગરીબ વ્યક્તિને તમારે ખવડાવવા જોઈએ. દહીં અને ભાત ખવડાવવાથી પણ ગુરુને લગતી સમસ્યામાં તમે રાહત મેળવી શકશો. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ગુરુ અને શિક્ષકની સેવા કરવાથી પણ ગુરુ મહારાજ પ્રસન્ન થાય છે. તમારા પિતૃઓની પૂજા અથવા પિતૃઓની સેવા કરવાથી, તમારા માતા પિતાની સેવા કરવાથી પણ ગુરુ મહારાજનું પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. વાસી ભોજન તમે જમો તો તમારો ગુરુ ખરાબ થાય છે. એક ગુરુ તમારા જીવનની અંદર સમસ્યા આપે છે અને ગુરુના લીધે તમારા જીવનની અંદર તકલીફોનો દોર પણ રહે છે. પીપળાના વૃક્ષની રક્ષા કરવી, પીપળાના વૃક્ષની પૂજા કરવી, કોઈ પણ ધર્મસ્થાનની અંદર સેવા કરવી, ધર્મસ્થાનની અંદર દાન આપવું, એનાથી પણ ગુરુ તમારો પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને તમને સારો લાભ આપે છે. તમે ગંદકી વધારે પડતી ફેલાવશો, રસ્તા ઉપર જ્યાં ને ત્યાં તમે કચરો નાખશો તો તમારો ગુરુ ખરાબ થશે. તમારા ઘરની આજુબાજુમાં ઘરમાં પણ તમે ગમે ત્યાં કચરો નાખશો તો તમારો ગુરુ ખરાબ થશે. ગુરુ ખરાબ થશે એટલે તમારે સમસ્યા આવશે, સમસ્યા તકલીફ આ બધી વસ્તુઓ તમારે ચાલુ થશે. મેનેજમેન્ટ પાવર દૂર થશે, તમારા જીવનની અંદર પરિશ્રમ તકલીફ બહુ વધી જશે. અને એટલા માટે જ્યાં ત્યાં કચરો ન ફેંકવો એ પણ જરૂરી છે. એટલા માટે તો કહેવાય સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલા માટે જેટલું આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ એટલી આપણી ગલી સ્વચ્છ રાખવી જોઈએ, ગલી સ્વચ્છ રાખીએ એટલું આપણું શહેર સ્વચ્છ રાખવું જોઈએ, શહેર સ્વચ્છ રાખીએ એટલું આપણું રાજ્ય અને આપણો ભારત દેશ સ્વચ્છ રાખવો જોઈએ. તો અવશ્ય એના દ્વારા આપણા જીવનની અંદર પણ પોઝિટિવિટી મળે છે અને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત મેં એવું જોયું છે કે આપણે વિદેશ ફરવા માટે જાય તો ત્યાં કોઈ પણ વ્યક્તિ આમ જ્યાં ને ત્યાં કચરો નહીં નાખે. જી ભેગો ભારતની અંદર આવ્યા અને આપણા દેશ ગામની અંદર આવ્યા એટલે કચરો ક્યાંક ને ક્યાંક આપણી મેન્ટાલિટી, ક્યાંક ને ક્યાંક આપણા મનની અંદર વિચારો પણ એવા આવી જાય છે. એટલે જેટલું બની શકે એટલું આપણે સ્વચ્છતા રાખશું તો આપણા ગ્રહો મજબૂત થશે. અને ગ્રહો મજબૂત થશે તો અવશ્ય આપણા જીવનમાં આપણા દીકરા દીકરીને આપણા માટે પણ સ્વાસ્થ્ય માટે પણ સારું એવું રિઝલ્ટ મળી શકે. વાત કરી લઈએ દર્શક મિત્રો આજે જેની જન્મની તારીખ છે એવા દર્શક મિત્રોની. આજે જે દર્શક મિત્રોની જન્મની તારીખ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ. આજના દિવસની અંદર જેનો જન્મદિવસ છે ને પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ આવા લોકોએ આમ તો ભગવાન ગણેશની ઉપાસના રોજ કરવી જોઈએ. ભગવાન ગણપતિના મંત્રનો જપ કરો, ભગવાન ગણપતિના 12 નામનો જપ કરવાથી પણ અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. જેની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થાય, સંતાનને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય એ માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર તમારા વડીલોની સેવા કરજો. રોજને માટે જેટલી વડીલોની સેવા કરશો એટલો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાશે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો ગુરુ સારો હોય છે આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર ધર્મ પ્રત્યે, દેશ પ્રત્યે, સમાજની અંદર પોતે દાન પુણ્ય કરે છે અને પોતાના જીવનની અંદર અલગ અલગ વ્યક્તિઓ જીવનની અંદર એના દ્વારા સફળતા પણ મેળવી શકે છે. દર્શક મિત્રો, આપણને કુદરત આપે છે જેટલું આપણે દાન કરીએ, જેટલું આપણે પુણ્ય કરીએ, જેટલું આપણે સારા કામ પાછળ વાપરીએ, ગરીબ વ્યક્તિને મદદ કરીએ. કોઈ ગરીબ વ્યક્તિ ભણવાની અંદર હોશિયાર છે, એની પાસે ભણવાના પૈસા નથી, તો તમે એને વિદ્યાનું દાન કરો, એની એજ્યુકેશનની ફીસ તમે પે કરો. એનાથી પણ અવશ્ય ગુરુગ્રહ તમારો બલવાન થાય છે અને ગુરુ તમને પોઝિટિવ રિઝલ્ટ આપી દે છે. દર્શક મિત્રો, જેનો ગુરુ ખરાબ હોય આવા લોકોમાં એવું જોયું છે કે આવા લોકોને સોનાને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. એટલે કે સોનું એના ઘરની અંદર આવે, ગુરુ ખરાબ છે.
તો આવા લોકોનું સોનું વેચાઈ પણ જાય છે અને ક્યાંક ને ક્યાંક ગીરવે રખાઈ પણ જતું હોય છે. માટે ગુરુગ્રહને સારો કરવા માટેના ઉપાયો જો આપણે કરીએ તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકે છે. અને જે લોકોને આવું બનતું હોય આવા લોકો સોનાની વસ્તુ કોઈ પણ નાનકડી એવી અરે ખાલી અડધો ગ્રામ પૂરતી જો કોઈ વ્યક્તિને તમે દાનમાં આપશો અથવા મંદિરની અંદર દાન કરશો તો પણ પોઝિટિવ તમને રિઝલ્ટ મળતું જણાશે. તમારા વડીલોને પણ જો તમે દાન કરો તો એ પણ ગુરુના કારક છે, એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કરી લઈએ દર્શક મિત્રો આજે શુભાંકની. આજના દિવસની અંદર અંકની વાત કરવામાં આવે તો એક અંક તમારા માટે લાભદાયી છે. આછો લીલો કલર અને મોરપીંછ કલર તમને સારી સફળતા આપશે. આજે શુભ સમયની વાત કરીએ તો સવારે 10:27 થી 12:07 સુધીનો સમય ઉત્તમ છે. રાહુકાલની જો વાત કરવામાં આવે તો આજે બપોરના 12:07 થી 1:48 સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આમ તો બુધવારે મુસાફરી વર્જ્ય છે, છતાં પણ આજની અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન બની રહી છે. કર્ક રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો. મારા બાબા વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. મારા બાબાનું નામ છે કીર્તિ અને એની જન્મ તારીખ છે 19/6/2004. સમય 11:10 દિવસે સવારે. જન્મ સ્થળ સુરેન્દ્રમાં. પ્રશ્ન એના ભવિષ્યનું પૂછવું છે, આગળ શું કરશે અને એનો લગ્નનું પૂછવું છે. અત્યારે શું કરે છે? એ હાલ તો M.Com કરે છે અને ઘરે કરિયાણાની દુકાન છે ગામમાં, એ ચલાવે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી છે. સિંહ લગ્નનો અધિપતિ સૂર્ય શનિની સાથે સંઘર્ષ યોગનું સર્જન કરે છે. બુધ મહારાજ સ્વગૃહી છે. બિઝનેસની અંદર લેણાદેણી બહુ સારી છે. બિઝનેસ દ્વારા પોતે પોતાના કાર્યની અંદર સફળતા સારી મેળવી શકશે. કર્કનો મંગળ છે, નીચસ્થ મંગળ છે 12મા સ્થાનની અંદર. કોઈને રૂપિયા ઉધાર ન આપે. ઉધાર આપવાથી જીવનમાં સમસ્યા સર્જાઈ શકે. દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન રહેતું જણાય અને અમુક સમયાંતરે એનો માઇન્ડ પણ ડિસ્ટર્બ રહે. સંઘર્ષ યોગ અને વિષયોગની પૂજા કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર ધારણ કરવાથી બિઝનેસની અંદર સારી સફળતા મળશે. લગ્ન જીવનનું સુખ સારું મળશે અને અવશ્ય પોઝિટિવ લાભ પણ મળતો જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. સર્વ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો આજના દિવસની અંદર વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવાથી તમને સારો લાભ મળી શકશે. ઉતાવળની અંદર કોઈ પણ કામ આજે હાથમાં ન લેતા, કારણ કે ઉતાવળની અંદર કરેલું કામ તમને નુકસાન અપાવી શકે એમ છે. ઓમ હુમ વિષ્ણવે નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને મગ અને રોટલા જો ગાયને ખવડાવવામાં આવે તો પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો આપને મને રૂબરૂ મળવું છે અને તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું આપે નોંધ્યું. હવે મારી એડ્રેસ પ્લેટ ડિસ્પ્લે થશે. આ એડ્રેસ પ્લેટ ઉપર આપ મને રૂબરૂ મળી શકો છો. જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો અને એની સાથે સાથે મારો મોબાઈલ નંબર હશે. ફોન ઉપર, વોટ્સઅપ ઉપર પણ આપ આપની જન્માક્ષરની માહિતી અને સાથે સાથે વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું નિદાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.